નમસ્કાર પશુપાલક મિત્રો. કામધેનુ યુનિવર્સિટી આયોજિત ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દૂધ ઉત્પાદન વ્યવસાય છે એણે એક સ્વતંત્ર વ્યવસાય તરીકે આપણા દેશમાં અત્યારે આગવું સ્થાન પ્રાપ્ત કરેલ છે. વિશ્વના કુલ દૂધ ઉત્પાદનમાં ભારત છે એનો પ્રથમ ક્રમ છે અને એનું ગૌરવ છે એ આપણે સૌ ગુજરાતીઓ અને ભારતીયો છે એ આપણે મનાવીએ છીએ. દૂધ ઉત્પાદન વ્યવસાયમાંથી પશુપાલકોને યોગ્ય વળતર મળી રહે અને પશુઓની દૂધ ઉત્પાદકતા વધે તે માટે આપણા પશુપાલકોએ આદર્શ પશુપાલન અને વ્યવસ્થાપન માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓને અનુસરવાની જરૂરિયાત છે. તો આ વિષય પર વિસ્તૃત વાત કરવા માટે આજે આપણે વિષય નિષ્ણાંત તરીકે આમંત્રિત કર્યા છે ડોક્ટર ભરતસિંહ રાઠોડ સાહેબને. રાઠોડ સાહેબ છે એ કામધેનુ યુનિવર્સિટી હેઠળનું પશુ સંશોધન કેન્દ્ર સરદાર કૃષિનગર ખાતે તેઓ મદદની સંશોધન વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવે છે અને તેઓ પશુપાલન વિષયના નિષ્ણાંત છે. તો હું ડોક્ટર ભરતસિંહ રાઠોડ સાહેબને વિનંતી કરું કે આપણા પશુપાલકોને આદર્શ પશુપાલન કઈ રીતે કરવું જોઈએ એ વિષય પર વિસ્તૃત માર્ગદર્શન આપે. રાઠોડ સાહેબ. નમસ્તે ખેડૂત મિત્રો. મેડમ, અવાજ ક્લિયર આવે છે? યસ સર, અવાજ આવે છે. આદર્શ પશુપાલન આ એક એવો વિષય છે ખરેખર કે અત્યારે હાલના સંજોગોમાં આપણા દેશમાં જે રીતે પશુપાલન ચાલી રહ્યું છે એ રીતે તો વિચારવું પણ અશક્ય છે. કારણ કે આપણે જે પશુપાલન કરીએ છીએ, હું ઘણીવાર પશુપાલકોમાં લેક્ચર લેવા જાઉં એટલે કહું કે આપણા દેશમાં 3 પ્રકારનું પશુપાલન ચાલે છે. એક ઢોર પાલન, બીજું નફાકારક પશુપાલન અને ત્રીજું આદર્શ પશુપાલન. તો આ 3માં શું તફાવત એ પહેલા કહું, પછી હું આપણે વિષયની શરૂઆત કરું. તો તમે જોજો કે તમે પોતે પણ ધ્યાન રાખ્યું છે ઘણીવાર કે ઘણા ખેડૂતો એવા હોય, ઘણા પશુપાલક મિત્રો એવા હોય કે એમને પોતાના ખેતરમાં કેટલા પશુઓ છે એની પણ ખ્યાલ ના હોય. હવે કેટલા પશુઓ છે પૈકી કેટલા નાના છે, કેટલા મોટા છે, ગાભણ કેટલા છે, વસુકેલા કેટલા છે, વિયાવાની તૈયારીમાં કેટલા છે, એ પણ ખ્યાલ ના હોય. હવે આવું જે જો આપણે પશુપાલનને વ્યવસાયની રીતે લેતા હોય અને આપણને એ બી ખબર ના હોય કે આપણા પાસે કેટલા પશુઓ છે, એની શું સ્થિતિ છે, તો એ પશુપાલનને પછી ઢોર પાલન જ કહેવાય, પશુપાલન કહેવાય નહીં. બીજું નફાકારક પશુપાલન, તો એમાં ફક્ત એના ધ્યેયમાં ફક્ત એટલું જ હોય કે આ પશુપાલનમાંથી મારે કશું બચે એટલે એ શું કરે, થોડી ઘણી નોંધ રાખે કે ભાઈ મારી પાસે આટલા પશુઓ છે, એ પૈકી આટલા દૂધણા છે, આટલું દૂધ જાય છે, એની પાછળ આટલો મારે ખર્ચ થાય છે. અને કદાચ બહુ હોય તો વધારમાં એટલું રાખે કે કોઈ પશુ ગાભણ થયેલું હોય તો એની વિધાનની તારીખ હોય. આનાથી આગળ જેની આપણે આજે ચર્ચા કરવાના છીએ એનું થોડુંક વિષય આપણે લઈશું, તો એ છે આદર્શ પશુપાલન. તો આદર્શ પશુપાલન શું છે? તો પહેલા તો આપણે આપણા જાનવરની અથવા આપણી ગાય ભેંસની સ્થિતિ જાણીએ કે બચ્ચું છે કે વાછરડી છે કે ગાભણ ગાય છે કે દૂધણી ગાય છે કે બાખડી અને ગાભણ છે. અને એ પરિસ્થિતિ પ્રમાણે એને દૈનિક કેટલો ખોરાક જોઈએ, કેવી રીતે એને રાખવું જોઈએ, કેટલું પાણી જોઈએ, કેવા વાતાવરણમાં એને રાખીએ તો એનાથી આપણે મહત્તમ દૂધ ઉત્પાદન મળે, એને આપણે નફાકારક પશુપાલન કહી શકીએ. તો આ નફાકારક પશુપાલનને આપણે શરૂ કરીએ આપણે વિષયનો. તો ખેડૂત મિત્રો, હવે તમને દેખાય છે મારો પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દેખાય છે મેડમ? હા સર. હા. આપ નથી દેખાતા પણ સર. હા, તમે નથી દેખાતા સર. એટલે આમાં મોબાઈલમાં સ્ટોપ થઈ જશે સ્ક્રીન વિડીયો. કઈ વાંધો નહીં. તો આદર્શ પશુપાલનમાં આપણે વાત કરીએ, જો અમારા પશુ સંશોધન કેન્દ્રની ગાયો અને સાંઠ છે. હવે તમે કાંકરેજ ગાય મોટાભાગે જોઈ છે આપણે વાતાવરણમાં, તો આપણને ખ્યાલ છે આપણા આજુબાજુના વિસ્તારમાં તો એક રખડતી જે ભરવાડ લોકો લઈને ફરતા હોય એની પાસે. હવે અત્યારે આ ફોટામાં તમે જુઓ તો તમને ખ્યાલ આવે બાવલું જોઈને જ કે એનામાં આમાં કેટલો તફાવત છે. તો આપણે આજે આદર્શ પશુપાલનમાં આટલા મુદ્દાઓની ચર્ચા કરીશું. એમાં પહેલો છે જાનવરની પસંદગી અને સંવર્ધન. બીજો, ઉત્તર ગુજરાત માટે કઈ ઓલાદ ઉત્તમ છે, એને કઈ રીતે આપણે ખોરાક પાણી આપવું જોઈએ, કેવા રહેઠાણમાં રાખીએ તો એને આરામદાયક રહે, પાડી અને વાછરડીની માવજત, અને છેલ્લે પશુ સ્વાસ્થ્ય. તો મિત્રો, પહેલી સૌથી મહત્વનો મુદ્દો છે જાનવરની પસંદગી અને સંવર્ધન. તો હું હંમેશા જ્યારે પણ પશુપાલકોનું લેક્ચર લઉં એટલે એક વાત ઉપર ખાસ ભાર આપું છું કે કોઈ પણ ઓલાદની તમે પસંદગી કરતા હોય તો એ ઓલાદની પસંદગી એવી રીતે કરો કે એ તમારા મૂળ વિસ્તારની પહેલા તો હોય.
જેમ કે આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાત માટે આદર્શ છે કાંકરેજી ગાય અને મહેસાણી ભેંસ. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્ર માટે જાફરાબાદી ભેંસ અને ગીર ગાય. આમ પોતાના વિસ્તારને અનુરૂપ પોતાના વિસ્તારની જે મૂળ ઓલાદ હોય એને પસંદ કરશો તો એ લાંબા સમય સુધી અને વધારે દૂધ ઉત્પાદન આપી શકશે અને એની પ્રજનન ક્ષમતા પણ જળવાઈ રહેશે, એટલે વધુમાં વધુ તમે વેતર પણ લઈ શકશો. જો એની જગ્યાએ તમે બીજી પસંદ કરશો, ધારો કે ઉત્તર ગુજરાતમાં તમે ગીર ગાય લાવો અથવા ઉત્તર ગુજરાતમાં આપણે શંકર ગાયો લાયા તો આપણને ખ્યાલ હોય કે શંકર ગાયમાં શું પ્રોબ્લેમ થાય, તો એની અંદર ગર્ભાશયને લગતા પ્રોબ્લેમો વધારે થાય, પરિણામે ઉથલા મારે, રિપીટ થાય અને એને ગળિયાને લગતા પ્રશ્નો પણ વધારે થાય. એને જૂ લીક ઈથરડી માખી કરડે તો એને આપણને ખ્યાલ છે કે પેલો લાલ પેશાબ વાળો તાવ આવે અથવા ગાંઠિયો તાવ આવે, જે સામાન્ય રીતે આપણા મૂળ ઓલાદના જે પશુઓ હોય એમાં ઓછો જોવા મળે. તો પહેલા તો સૌ પ્રથમ તમે જે પણ ગાય અથવા ભેંસ પસંદ કરો એ પોતાના વિસ્તારની પસંદ કરો. હવે એનામાં દુધાળ હોવાના ગુણો કેવા છે એ જો જોવું હોય તો તમે અહીંયા જો ગાયનો ફોટો જોઈ શકો છો કે મોઢાના ભાગથી ગાય પાતળી છે અને જેમ પૂંછ તરફ આપણે પાછળની તરફ જઈએ ગાય અથવા ભેંસ બંનેની તો પૂંઠેથી બંને ભારે થતી જાય છે. તો આ ખાસ વસ્તુ કે ફાચર જેવો આકાર, અમે એવું કહીએ કે ફાચર આકાર, એટલે આગળથી પાતળી હોય અને પૂંઠ તરફ જેમ જઈએ એમ એનો વિસ્તાર પહોળો થતો જાય. એ જ રીતે એના ઉપરથી પણ આપણે જોઈએ તો ઉપરથી પણ ફાચર આકાર દેખાય અને એની જે દૂધની નસ હોય, જે બાવલાના અડીને બંને દિશામાં એક દૂધની નસ નીકળતી હોય, એ દૂધની નસ પણ એકદમ સુવિકસિત એટલે કે મોટી સાઈઝમાં અને વાંકી ચૂકી હોય. તો આ એક દુધાળ હોવાના લક્ષણો છે. એ સિવાય આપણે જાનવરની પસંદગી કરીએ તો શક્ય હોય ત્યાં સુધી પહેલા અથવા બીજા વેતરનું પસંદ કરીએ અને ઓછામાં ઓછું 2 વાર દોવડાઈને પસંદ કરીએ, જેથી આપણને એટલીસ્ટ ખ્યાલ આવે કે ભાઈ આ જાનવરની આટલી ઉત્પાદન ક્ષમતા છે અને આપણા ઘરે જઈને આપણે આટલી ચાકરી કરીશું તો આમાંથી વધુમાં વધુ આપણને આટલું દૂધ મળશે. મોટાભાગે પશુપાલકો શું કરે કે કોઈ ઠેકા ઉપરથી ગાય ભેંસ ખરીદી લે. હવે ઠેકાવાળાને તો કેવું હોય, માલ પ્રેક્ટિસ ચાલે, એ સવારે બહુ ઓછું દોવે અને સાંજે તમારી સામે દોવે એટલે દૂધ વધારે આવે. એટલે આપણને એવું લાગે કે ભેંસનું દૂધ વધારે કે ગાયનું દૂધ વધારે, પણ જ્યારે આપણે આપણા પોતાના ઘેર લઈ જઈને દોઈએ અને એને એવું કીધેલું કે 7 લીટર દૂધ આપતી હતી, પણ આપણે જ્યારે દોઈએ તો 4 લીટર કે 5 લીટર ઉપર જાય નહીં. એટલે મારો આગ્રહ તો એ છે કે જ્યારે પણ તમે કોઈ પણ જાનવર ગાય ભેંસની ખરીદી કરતા હોય તો સૌ પ્રથમ તમે એવી જગ્યાએથી ખરીદો કે જે પશુપાલક હોય ને તમારા આજુબાજુના વિસ્તારનો હોય, તમારી ધ્યાનમાં હોય, તો શું તમારી સાથે છેતરપિંડી ના થાય. જે પણ પશુ જેટલી તમે કિંમત ખર્ચી હોય એનું તમને પૂરું વળતર મળે. તો મુખ્ય 2 બાબતો કે મૂળ આપણી જ ઓલાદ, પહેલા બીજા ત્રીજા વેતરનું, ઓછામાં ઓછું 2 થી 3 વેતર દોયેલું, અને જેમ મેં કીધું દુધાળ હોવાના જે લક્ષણો કીધા એ એવા લક્ષણો હોવા જોઈએ. પ્લસ એનું બાવલું પણ વાટકા આકારનું અને શરીર સાથે ચોટેલું હોય. તમે જોજો ઘણીવાર કોઈ ગાયોને એવું હોય કે બાવલું તૂટેલું હોય એટલે શું થાય, તમને દેખાય સારું, બાવલું મોટું દેખાય કે આનું દૂધ વધારે છે, પણ દૂધ ઓછું હોય અને એની અંદર ગળીઓ થવાની શક્યતા પણ વધારે રહે. અને કોઈ વાર આંચળ પર કોઈ તાર કે કાંટો વાગી જાય તો આંચળને નુકસાન થાય, પરિણામે છેલ્લે આંચળ જવાની પણ સંભાવના એના અંદર વધારે રહે. તો આપણો આગ્રહ છે કે એવી જ ગાય ભેંસ પસંદ કરો કે જેનું બાવલું, તમે આ બંનેમાં જો બાવલું એની શરીર સાથે ચોટેલું છે, તો આવા પશુની પસંદગી કરવી. બીજું, અમે અહીંયા છેલ્લા 40 વર્ષના પશુ સંશોધન કેન્દ્રના ડેટા અમે બતાવ્યા છે. તો તમે જો ભેંસ, જ્યારે અમે 1978માં ફાર્મ શરૂ કર્યું તો આ જે ઉદા કલરના પટ્ટા છે ને એ ભેંસના પટ્ટા છે. તો ઉદા કલરમાં જો 1300 લીટરથી દૂધ વધતું ભેંસનું 1900 લીટર પહોંચ્યું. 40 વર્ષ મહેનત કરી તો 1300 લીટરથી વધીને 1900 લીટર પહોંચ્યું. જ્યારે શંકર ગાયના જે લાલ પટ્ટા છે તમે જોઈ શકો છો કે શંકર ગાય શરૂઆતમાં 4000 લીટર દૂધ આપતી હતી 78 થી 85 ના ગાળામાં. જ્યારે સમયાંતરે ધીરે ધીરે એનું દૂધ ઉત્પાદન ઘટતું 3300 લીટરે પહોંચી ગયું. જ્યારે લીલા કલરના જે પટ્ટા છે એ આપણી કાંકરેજી ગાયના છે. તો કાંકરેજી ગાય એ સમયે એક વેતરમાં 977 લીટર દૂધ આપતી હતી, એ છેલ્લે વધીને 3250 લીટરે પહોંચી ગઈ. તો આ 40 વર્ષના ડેટા પશુ સંશોધન કેન્દ્રના બતાડવાનું ફક્ત કારણ એટલું છે કે આવનાર 40 વર્ષમાં જો તમે કોઈ ઓલાદ પાછળ મહેનત કરશો તો તમને શું રિઝલ્ટ મળશે, જેના પરિણામે તમે પોતે પણ ઓલાદની પસંદગી કરી શકો કે ભાઈ મારે શંકર ગાય પાછળ મહેનત કરવી કે આપણી એની મૂળ મહેસાણી ભેંસ પાછળ મહેનત કરવી કે આપણી કાંકરેજ ગાય પાછળ મહેનત કરવી. જો તમે આપણી પોતાની મૂળ ઓલાદ પસંદ કરશો તો ધીમી ગતિએ પણ એમાં ઓલાદ સુધારો થશે અને આવનારી પેઢીને તમે વારસામાં સારી ઓલાદ આપી શકશો. વધારામાં તમે જોઈ શકો છો કે ઉત્તર ગુજરાતની જે પરિસ્થિતિ એકદમ પ્રતિકૂળ છે. અહીંયા લીલું ઘાસ બહુ ઓછું મળે, ગરમી વધારે પડે, વરસાદ ઓછો પડે. આવા સંજોગોમાં આપણી કાંકરેજ ગાય જ અહીંયા ટકી શકે અને ગરમી સામે પ્રતિકારક શક્તિ પણ એની વધારે હોય, રોગો સામે લડવાની શક્તિ પણ વધારે હોય, રોગ થાય પણ બહુ ઓછા. 2 વિયાણ વચ્ચેનો ગાળો પણ અમે અમારા પશુ સંશોધન કેન્દ્રમાં અમે જોયું તો મહેસાણી ભેંસ અને કાંકરેજ ગાય બંનેનો 2 વિયાણ વચ્ચેનો ગાળો 13 થી 15 માસ જ નીકળે છે. જ્યારે બીજી ઘરની ઓલાદમાં તમે સરખામણી કરો
તો બે વિયાણ વચ્ચેનો ગાળો તમારો થઈ જાય 1.5 થી 2 વર્ષ. પરિણામે તમારો નફો ઓછો થઈ જાય. એ જ રીતે સંકર ગાયની સરખામણીમાં આપણી ગાયને ખોરાક પણ ઓછો જોઈએ. ભેંસની સરખામણીમાં પણ આપણી દેશી ગાયને 30% થી ઓછો ખોરાક જોઈએ. તમે જોજો ઘણીવાર આપણે ખેડૂતો કહેતા હોય કે સાહેબ દેશી ગાયને તો અમે ઘણી બધી ચાર નાખીએ પણ પૂરી ખાતી જ નહીં, એને જેટલું ખાવું એટલું ખાઈને બેસી જાય. તો આ પણ એક આપણી એની ગાયનો એક ગુણ છે. બીજો એટું પ્રકારનું દૂધ, એટલે કે આપણે આપણા પોતાના તંદુરસ્તી માટે પણ સારું દૂધ આપણને આપણી દેશી ગાય જ આપી શકે. અને સવાઈ ચાલવાળા બળદ જે આપણને બીજી કોઈ ઓલાદમાંથી નહીં મળતા એવા ઉત્તમ પ્રકારના બળદ પણ આપણને આપણી કાંકરેજ ગાયમાંથી મળે. અને દેખાવામાં તો કેટલી સુંદર આપણી કાંકરેજ ગાય હોય છે, આપણે બધાના ફોટામાંથી દેખાય છે. ત્રણેય ઋતુમાં એક સરખું દૂધ ઉત્પાદન આપે, ખોરાકનું પ્રમાણમાં સારું ઉત્પાદન પણ કરી શકે, ઓછી ખર્ચમાં અને ઓછી સારવારમાં એ નિભાવી શકાય અને 10 થી 12 વેતર આપણે એમાંથી લઈ શકીએ. એ જ રીતે આજુ અમારા કેન્દ્રની 314 નંબરની ગાય છે જેને 4125 લીટર દૂધ આપેલું છે. એવી રીતે અમારી આ 9762 નંબરની ગાય જેને 4717 લીટર દૂધ, અને એ પણ 8મા વેતરમાં. સામાન્ય રીતે આપણે ત્રીજા કે ચોથા વેતરમાં દૂધ વધારે મળે પછી દૂધ ઉત્પાદન ઘટતું જાય, જ્યારે આ ગાય 8મા વેતરમાં 4717 લીટર અને દિવસનું મહત્તમ એને 24 લીટર દૂધ આપેલું છે. આપણી મહેસાણી ભેંસમાં પણ અમે 4400 લીટર જેટલું દૂધ નોંધેલું છે. આ 492 નંબરની ગાય છે જેને 5500 લીટર દૂધ આપેલું છે. આ 723 નંબરની ગાય જેને 5626 લીટર દૂધ આપેલું છે. અને 817 નંબરની ગાય જેને સૌથી વધુમાં વધુ 6198 લીટર 5મા વેતરમાં અને 7251 લીટર 6ઠ્ઠા વેતરમાં દૂધ આપી અને એમ કહી શકાય કે અમારા કેન્દ્રની સૌથી પહેલા નંબરની ગાય જેને 2526 લીટર જેટલું દૂધ આપેલું છે. જો આ કોઈ ખેડૂતના ઘેર હોય તો એનાથી પણ હજી વધારે દૂધ આપી શકે એટલી ક્ષમતા આપણી પોતાની કાંકરેજ ગાય અને મહેસાણી ભેંસમાં છે. એવું જ નહીં કે ગાય આપણે ફક્ત દાંતીવાડા યુનિવર્સિટીમાં દૂધ આપે છે, પણ તમે ડીસાથી થોડાક આગળ જાઓ તો લોરવાડા ગામમાં એક જોશી હિતેશભાઈનું ફાર્મ છે. એ ફાર્મમાં અમારા પ્રોજેક્ટ અંતર્ગત બિદાંત થકી કુલ 45 વાછડીઓ જન્મી છે. એ 45 વાછડીઓની દૂધ ઉત્પાદન ક્ષમતા દિવસની 15 લીટર અથવા 15 લીટરથી વધારે છે. કોઈને જો નજીક પડતું હોય અને ખરેખર જોવું હોય તો જોઈને પણ પોતાની રીતે ખરાઈ કરી શકે છે કે ખરેખર ખેડૂતના ઘેર પણ આવું દૂધ આપે છે કે નહીં. એવા જ આ ખેડૂત કંસારી ગામમાં છે, એમની પાસે પણ સરસ મજાની કાંકરેજ ગાયો છે. આપણે આપણી સંસ્કૃતિમાં પણ આપણે જોયું કે આપણે કઈ ઓલાદ રાખવી એ આપણા સંસ્કૃતિમાંથી પણ આપણને અવશેષો મળે. તમે હડપ્પીય સંસ્કૃતિમાંથી જુઓ તો તમને ખ્યાલ આવે કે જે બળદનો જે આકાર છે એ પણ આપણા કાંકરેજ જેવો છે. અને યશોદા માતા પણ આપણને ઈશારો કહેતા હતા કે ભાઈ આપણે કૃષ્ણ કનૈયા જેવા જો બાળકો કરવા હોય તો એને પણ આપણે દેશી ગાયનું દૂધ ખવડાવવું જોઈએ. તો આ સમજદાર વ્યક્તિ માટે ઈશારો છે. મૂળ વાત મારી કહેવાની એટલી છે કે આપણે એવી ઓલાદ પસંદ કરીએ કે મૂળ આપણા વિસ્તારની હોય અને એનું સંવર્ધન કરીએ. તો સંવર્ધનનું આ દ્રષ્ટાંત તમને સમજાવવા માટે એક ફોટો મેં સમજાવ્યો છે કે તમે ધારો કે એક સાંઠ, આ જમણી બાજુ જે કાળા રંગનો જે સાંઠ છે એની ઉત્પાદન ક્ષમતા 2500 લીટર છે, જ્યારે આપણી આ બાજુ જે ડાબી બાજુ જે કહેવાય સફેદ રંગનો આખો જે સાંઠ છે એની ઉત્પાદન ક્ષમતા 4500 લીટર છે. હવે જો તમે 2500 લીટર દૂધ વાળી ગાયના આખલાનો ડોઝ મૂકો અને 4500 લીટર દૂધ વાળી ગાયના આખલાનો ડોઝ મૂકો તો તમારે ખાલી ડોઝની કિંમત પાછળ થોડો નજીવો ખર્ચ થાય, બાકી તમારી આવનારી પેઢીમાં સીધું જ 100 થી 200 લીટર અથવા 250 લીટર જેટલી દૂધની ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય. પેલામાં 100 લીટર સરેરાશ વધે, જ્યારે આમાં 600 થી 700 લીટર દૂધ વધી જાય. મૂળ તમને સમજાવવા માટે દ્રષ્ટાંત છે કે તમે જે પણ તમે કોઈ તમારી ગાયને કે ભેંસને ફેરવતા હોય તો કોઈ રખડતા સાંઠ કે પાડાએ કે કોઈ તબેલામાં કોઈ પાડો રખતો હોય ત્યાં ના ફેરવો, પણ જે આખલાની માતાનો દૂધ ઉત્પાદનનો રેકોર્ડ હોય એવા જ આખલાની, અથવા તો આવા પશુ સંશોધન કેન્દ્રથી અમે અહીંયાથી કાંકરેજ ઓલાદના ડોઝ આપીએ છીએ. એમાં પણ 4500-4800 લીટર વાળા અમારી પાસે સાંઠ છે, તો એના ડોઝનો તમે ઉપયોગ કરી અને તમારી પોતાની ઓલાદ સુધારી શકો. હવે ધારો કે એનાથી મહત્વની બીજી બાબત છે કે ધારો કે તમારી પાસે ઓલાદ તો ઘણી સારી છે, પણ એને તમે જો ખોરાક પાણી સારું ના આપો, એને વાતાવરણ સારું ના આપો, ઘાસચારો પૂરતા પ્રમાણમાં ના ખવડાવો તો એ ઓલાદ પોતાની જે કેપેસિટી હોય, ક્ષમતા હોય એ પ્રમાણે દૂધ આપી શકે નહીં. તો ઘાસચારો આહાર કેવી રીતે આપવો? તો સામાન્ય રીતે ખેડૂત શું કરે કે પોતાના ખેતરમાં જે વાવ્યું અને એકનો એક લીલો ઘાસચારો અને પોતાની પાસે જે દાણ હોય એકનો એક દાણ ખવડાવે. તો અમે એવું કહીએ છીએ કે તમે સૂકો ચારો 1/3 ભાગ અને લીલો ચારો એટલે 2 ભાગ લીલો ચારો અને 1 ભાગ સૂકો ચારો, સૂકા ચારામાં બી 1 ભાગ કઠોળ વર્ગ અને 2 ભાગ ધાન્ય વર્ગ, એ જ રીતે લીલા ચારામાં પણ 1 ભાગ કઠોળ વર્ગ અને 2 ભાગ ધાન્ય વર્ગ રાખશો. દાણમાં પણ પશુને તમે આ દાણ ખવડાવતા હોય તો એમાં પણ તમને ખબર પડે કે જે દાણાને આપણે ફોડીએ અને એમાંથી દાળ નીકળે તો એને કઠોળ કહેવાય. તો કઠોળ વર્ગનો જે પણ દાણ હોય એ 1 ભાગ રાખવાનું, એમાં તમારી પાપડી જે હોય એ પણ કઠોળમાં આવી જાય. અને ધાન્ય વર્ગ જેમાં આપણે જવ, ઘઉં, બાજરી, મકાઈ
આ બધું ધાન્યમાં આવે. એ બે ભાગ રાખીએ ને તો ઓટોમેટિક જે તમારા પશુઓમાં જે થોડી થોડી પાચનની ક્ષમતા જે સમસ્યાઓ રહેલી છે, કોઈ વાર ગેસ થઈ જાય, કોઈ વાર ફૂલી જાય, ખાવા બરાબર પચે નહીં, કોયલો પણ ઢીલો કરતી હોય, વાગોળ બરાબર ના કરતી હોય, એ બધી સમસ્યાઓ દૂર થઈ જાય. એની પાચન ક્ષમતામાં વધારો થાય, એમાં ફેટમાં પણ વધારો થાય અને દૂધ પણ વધે. આહાર આપતી વખતે એટલી બાબતોનું ધ્યાન રાખો કે આપણે જે પણ ઘાસ આપીએ એ કાપીને નાખવાનું. પશુ જો તમે કાપીને નાખશો તો પશુ દીઠ દૈનિક 2 થી 4 કિલો લીલા અને સૂકા ચારાનો તમારો બચાવ થશે. વધારામાં એનું પાચન ક્ષમતામાં 20% સુધારો થશે. એટલે એક જાનવર દીઠ દરરોજનું 16 થી 32 રૂપિયા, એટલે વાર્ષિક આપણને સરેરાશ આ પહેલાની થોડીક ખર્ચો મેં કાઢેલો છે, પણ હાલના સંજોગોમાં ગણીએ તો 10 થી 15,000 રૂપિયાનો ખેડૂતને ખાલી ઘાસચારામાં બચત થઈ જાય. ઘાસના ટુકડામાં કાપીને, ચાપ કટરથી કાપીને આપણે શું કરીએ, આખું નોખીએ શું થાય, મોટું ભેંસ ખાય અને જે ડોકા હોય એ બધા પડ્યા રહે. ડોકા પડ્યા રહે તો એ ડોકામાં તો કસ વધારે હોય. હવે ધારો કે એક પૂળાનું વજન 3 કિલો હતું, એમાંથી ડોકા પડ્યા રાખ્યા તો 1-1.5 કિલો તો ઘાસ આપણું બગડ્યું. તો આપણે આપણા સગા હાથે જ આપણું ઘાસ ઉપાડીને ઉકેડે નાખીએ. 10 થી 20 રૂપિયાનું ઘાસ તો આપણે ઉકેડે નાખી દઈએ. તો એ ના થાય એટલા માટે એને કાપીને નાખો. અને ગાય હોય તો એને 1 લીટરે 400 ગ્રામ એટલે કે 2.5 કિલો 1 કિલો દાણ, અને ભેંસ હોય તો એને 2 લીટર 1 કિલો દાણ. એટલે જે દૂધ આપતી હોય એનું 50% દાણ ભેંસ માટે અને 40% દાણ ગાય માટે આપશો તો એનું દૂધ ઉત્પાદન ક્ષમતા જળવાઈ રહેશે. વધારે પડતું દૂધ આપતી કોઈ ગાય કે ભેંસ આપણા પાસે હોય જે દૈનિક 15 લીટરથી વધારે દૂધ આપતી હોય તો એવી ગાય ભેંસને બાયપાસ પ્રોટીન, બાયપાસ ફેટ અને 30 થી 50 ગ્રામ મિનરલ મિક્સર પાવડર તો લગભગ દરેક જાનવરને આપો, જેથી કરીને ઉત્પાદન ક્ષમતા પણ વધે, એને કોઈ પોષક તત્વોની ઉણપ ના થાય અને રિપીટ ના થાય. ઘણીવાર પશુપાલક મિત્રો કોઈ એવો પ્રશ્ન પૂછે કે સાહેબ મિનરલ મિક્સર પાવડર કેમ? પહેલા તો કોઈ ના ખવડાવતું, પણ પહેલા પશુઓ જંગલમાં ચરવા જતા એટલે એને પૂરતા પ્રમાણમાં બધા જ પોષક તત્વો મળી રહેતા. જ્યારે અત્યારે આપણે બાંધે ખવડાવીએ છીએ તો એને પૂરતા પ્રમાણમાં એને પોષક તત્વો મળતા નથી. માટે આપણે એને પાણી આપવું જોઈએ, મિનરલ મિક્સર પાવડર આપવો જોઈએ. હવે એનાથી આગળ વાત છે પાણી વ્યવસ્થાપનની. તો આપણે આપણા પશુઓને તો બિચારાને ખબર જ છે કે અમારે તો 2 જ વાર પાણી પીવાનું. તમે જોજો, બહેનોને પૂછજો ઘણી વાર તો કે સવારે 1 વાર પાઈએ અને હોજે 1 વાર પાઈએ. કોઈ વાર હોજે ભૂલી ગયા તો બિચારાને બીજા દિવસે સવારે વારો આવે. કોઈ વાર બહાર ગયા હોય, કોઈ સંજોગો વસાત કોઈ પ્રસંગે ગયા હોય તો 1 જ વાર બેસ્ટ કે ગાયને પાણી પીવા મળે. તો અમે એવી સલાહ આપીએ છીએ કે દિવસમાં જો શક્ય હોય તો તમે ઓટોમેટિક હવે ટબ બનાવી અને 24 કલાક પાણીની વ્યવસ્થા થાય તો 24 કલાક, અને શક્ય ના હોય તો ઓછામાં ઓછા દુધાળા પશુઓને 4 થી 5 વાર હવાડે પાણી પાસે લઈ જવા અને નાના ધાવતા બચ્ચાને 3 થી 4 વાર, ઉછળતી વાછડીઓને 3 થી 4 વાર પાણી પાસે લઈ જવા. પાણીની વાત કરીએ એટલે ઘણી વાર અમારે આવી ચર્ચા થાય બહેનો જોડે, સાહેબ અમે તો પહેલા તમે કીધું હતું તમે આવી રીતે ચાલુ તો કર્યું, પણ અમારી ભેંસ તો 5 વાર પાણી પીતી જ નહીં. તો નથી પીતીનું કારણ એ કે તમે કોઈ દિવસ આદત પાડી નહીં. હવે સવારે તમે ભેંસને પાણી જોડે આજે સાંભળીને કાલે લઈ જાઓ અને પાણી જાય એટલે ભેંસ તો બિચારી ખબર છે કે આપણે 1 વાર પીવાનું દબાઈને પી લે, પછી પાછી 10 વાગે ફરીથી લઈ જાઓ તો તમે ભેંસના પાણી તરફ ખેંચો, ભેંસ તમને ખીલા તરફ ખેંચે. તો આવું ના થાય એટલે તમારે એને દરરોજ દિવસમાં 4 થી 5 વાર પાણી જોડે લઈ જવી. એ જ રીતે રહેઠાણની વ્યવસ્થા તો તમે જોઈ શકો છો, આ શેડની અંદર કેટલી સરસ રહેઠાણની વ્યવસ્થા કરી છે. વૃક્ષો પણ એટલા વાવેલા છે કે જેથી જાનવરને પૂરતા પ્રમાણમાં છાંયડો મળી રહે. એ જ રીતે અમે જે સ્પ્રિંકલરની વ્યવસ્થા કરી છે કે ગાયો ભેંસોને ગરમીની ઋતુમાં, હાલ અત્યારે બપોરે બહુ ગરમી હોય તો એ સમયે તમે જો સ્પ્રિંકલર ચાલુ કરીએ અથવા નાવાનો જે હોજ છે એની અંદર આજુબાજુથી ફુવારા ચાલુ કરીએ તો પણ પશુઓને ગરમીથી રાહત મળે અને એનું ઉત્પાદન ક્ષમતા સુધરે. એ જ રીતે બીજી મહત્વની બાબત છે પાડી અને વાછડીની ઉછેર. હવે પાડી અને વાછડીની તો સૌથી નિષ્કાળજી, આપણે કોઈ ખેડૂતની જો નિષ્કાળજી રહેતી હોય તો પાડી અને વાછડી ઉપર રહે. પાડી વાછડી પર તો આપણું ધ્યાન જ ના હોય. હું ઘણી વાર જોઉં કે ખેતરમાં અમે ખેડૂતોના ખેતરમાં જઈએ ને તો બાલ મંદિર તો છેલ્લા ખૂણામાં જ બધ્યું હોય. બિચારા એને તો જે દૂધણી ગાયો ભેંસોને ખાતા જે ઓગાટ બચે ને એ ઓગાટ જ એના ભાગે આવે. ઓગાટ ઉત્તર ગુજરાતના તો બધા ખેડૂતોને ખબર છે, પણ કદાચ કોઈને ખ્યાલ ના હોય તો કહું કે જે દૂધણી ગાયો ભેંસોને ખાતા જે બચે ને એને અમે ઓગાટ કહીએ. હવે ઓગાટ બિચારી પાડી વાછડીને ખાવાનું. હવે એ પાડી વાછડી જે ઓગાટ ખાઈને ઉછરે એ તો આવનાર ભવિષ્યમાં કેવી રીતે સારી ગાય કે ભેંસ થાય અને કેવી રીતે વધારે દૂધ ઉત્પાદન આપે. તો મારી પશુપાલક મિત્રોને સલાહ છે કે પાડી વાછડી પાછળ તમે જેટલો ખર્ચ કરશો એ તમારું બેંક બેલેન્સ છે એ તમને વ્યાજ સહિત પાછું મળશે. એટલે વ્યાજતાની સાથે જ અડધા કલાકમાં એને ખીરું આપો. 2 મહિના સુધી ફક્ત દૂધ પાવાનું. ભલે લોકો કહેતા હોય કે લીલું ઘાસ નાખી દો 20-25 દિવસની થાય, પણ હું કહું છું કે 20-25 દિવસે નહીં, એને વિયાતાની સાથે જ એને 2 મહિના સુધી ફક્ત આપણે ટીવીમાં એડવર્ટાઇઝ જોતા હોઈએ કે જન્મ કે आधे घंटे बाद शिशु को माँ का दूध पिलाइए, 6 महीने तक सिर्फ माँ का दूध पिलाइए,
અને આપણે પોતાનું દૂધ જુએ છે એટલે સ્વાર્થ ખાતર ગાયના બિચારા પાડી વાછડીને આપણે 20 દિવસની થાય એટલે લીલું ઘાસ નાખવાનું ચાલુ કરી દઈએ જેથી આપણું દૂધ બચી જાય. તો એ વ્યાજબી નથી અને 2 મહિના સુધી પૂરતા પ્રમાણમાં દૂધ દવડાવો. અત્યારે બજારમાં મિલ્ક રિપ્લેસર અથવા કાફ સ્ટાર્ટર પણ ઉપલબ્ધ છે, તો એ પણ 250 ગ્રામ લેખે નાની વાછડીને અને 6 મહિનાથી મોટી થાય એટલે 500 ગ્રામ લેખે આપી શકાય. કૃમિનાશક દવા એ પહેલો ડોઝ 10 દિવસે આપો, બીજો ડોઝ મહિને અને પછી દર 3 મહિને કૃમિ જ્યાં સુધી 12 મહિનાની થાય ત્યાં સુધી, અને પછી વર્ષમાં 2 વાર આપશો તો બી ચાલશે. ચોમાસા પહેલા, ચોમાસા પછી, તો એના પેટમાં કૃમિ ના પડે એટલે તમે જે ખવડાવો એનો લેખે લાગે, એનો વિકાસ સારો થાય. પછી અમે અહીંયા અમારી ગાયો વાછડીઓમાં એક અખતરો લીધો હતો જેમાં 850 ગ્રામ કપાસનો ખોળ અને 500 ગ્રામ અમે શું કહેવાય દાણ મિક્સ, જે દાણ આવે એ બે મિક્સ કરી ગોળવાળા પાણીમાં પલાળી 2 થી 3 કલાક અને પછી વાછડીઓને ખવડાવી. તો સામાન્ય રીતે શું બચ્ચું દાણ આપણે મૂકીએ તો ખાતું નહીં, પણ જો તમે ગોળવાળા પાણીમાં પલાળીને ખવડાવો તો એ બચ્ચું પૂરેપૂરું દાણ ખાઈ જાય. તો આ અખતરામાં મેં જોયું હતું કે 6 માસની ઉંમરે જે વાછડીનું વજન સરેરાશ ધારો કે 70 કિલો થતું હતું તો એની જગ્યાએ 110 કિલો પહોંચી ગયું, 40 કિલો વજન વધી ગયું. હવે આમાં અમે જે ખર્ચ કાઢ્યો તો 1800 રૂપિયાનો ખર્ચની સામે આપણને 18,000 રૂપિયાનો ફાયદો થાય, કારણ કે એ વાછડી 6 મહિના વહેલી વિયાઈ ગઈ, 6 મહિના વહેલી ગરમીમાં આવી ગઈ, 6 મહિના વહેલી ગાભણ પણ થઈ ગઈ અને 6 મહિના વહેલી વિયાણી. પરિણામે એક વાછડી પાછળ આપણે 6 મહિનાનો દિવસનું 100, મોટી વાછડી દિવસનું 100 રૂપિયાનું ખાય તો 6 મહિનાનો ખર્ચો ગણી તો 18,000 રૂપિયાનો ખેડૂતનો ફાયદો થાય. તો આ પણ આપણા માટે એક સરસ મજાની ભલામણ છે કે દરરોજનો 850 ગ્રામ કપાસનો ખોળ અને 500 ગ્રામ દાણ આ બે મિક્સ કરી ગોળવાળા પાણીમાં પલાળી અને 2 મહિનાથી 3 ઉપરની જે કેટલી વાછડીઓ હોય એને મૂકો, 6 મહિના સુધી મૂકશો, વધુમાં નહીં તો 3 મહિના તમે ખવડાવશો તો પણ તમારી વાછડી બહુ વહેલી તૈયાર થશે. તો અમારા અખતરાના ફોટા છે, તમે જુઓ 3 મહિનામાં વાછડીઓ કેવી હતી અને 6 મહિનાએ કેવી સરસ મજાની વાછડીઓ થઈ ગઈ. બંને ફોટામાં બે સેમ વાછડી છે, એનું વજન પણ કેટલું વધી ગયું, 70 કિલોથી જે સરેરાશ વાછડીઓ 70 કિલો વજન આવતું હતું એની જગ્યાએ 110 કિલો વજનની વાછડીઓ થઈ ગઈ. તો પ્રથમ બિયાણ માટે વાછડીની ઉંમર મહત્વની નહીં, પણ વાછડીના શરીરનું વજન વધારે મહત્વનું. જો એ વહેલી 250 થી 300 કિલોની થશે તો વહેલી ગરમીમાં આવશે તો એ જલ્દી ગાભણ થશે. તો આ એક જરા તમારા માટે માહિતી હતી. એ જ રીતે પશુઓનું સ્વાસ્થ્ય છેલ્લો મુદ્દો. હું તમને કેમ કહું છું કે તમે જાનવર તમારા ઘરે આંગણે સારી ઓલાદ રાખો, એનું સારી ઓલાદથી સંવર્ધન કરો, એને ખોરાક પાણી સારું આપો તો તમારે બીમાર થશે નહીં, અને બીમાર થશે નહીં તો તમારા બીમારી પાછળ ખર્ચ બિલકુલ ઓછો થશે. તેમ છતાં ધારો કે કોઈ પશુ બીમાર થાય તો એને સમયસર રસીકરણ કરાવો. દુધાળા પશુઓને ગળસૂંઢો, ખરવા મોવાસા, પછી કાળિયો તાવ, બ્રુસેલોસિસ આવી જે બીમારીની રસી આપણે સામાન્ય રીતે આપતા હોય એ રસીઓ તમારે સમયસર અપાઈ દેવી. શંકર ગાયને ખાસ કરીને જે ગોઠિયો તાવ થાય એના અંદર મોટાભાગની શંકર ગાયમાં શું થાય, લોહીનું પાણી થઈ જાય અથવા લાલ કલરનો પેશાબ થઈ જાય અને લોહીનું પાણી થઈ જાય. પરિણામે ગાય આપણી જે કિંમતી ગાય હોય મરી જાય. તો એ ના મરી જાય એટલા માટે આ ગાંઠિયા તાવની રસી સમયસર અપાવો જેથી તમારું કિંમતી પશુ બચી જાય. ઘેટા બકરા તમે ધારો કુક રાખતા હોય, આ એક ભલામણ છે, તો એમાં ગળસૂંઠો, ખરવા મોવાસા, કાળિયો તાવ, શીપ અને ગોટ પોક્સ, પીપીઆર અને એન્ટેરોટોક્સિમિયા આ જે મુખ્ય બીમારી છે એની રસી મુકાવો. કૃમિનાશક દવા મેં જેમ કીધું એમ પહેલો ડોઝ 10 દિવસની બચ્ચું થાય ત્યારે, પછી દર 3 મહિને, અને જારો આપણા ઉત્તર ગુજરાત જેવું વાતાવરણ હોય તો પછી મોટા પશુઓને વર્ષમાં 2 વાર, એકવાર ચોમાસા પહેલા અને એકવાર ચોમાસા પછી. એ જ રીતે બાહ્ય પરોપજીવીઓ તમે જૂ, લીખ, ઈતરડી તમે જોઈ છે. ઘણી વાર તો ગાયો ઉપર શરીર પર બાલની અંદર ગોદડા જેટલી જૂ, લીખ, ઈતરડી થઈ ગઈ હોય. હવે તમારા મગજમાં એમ કે એનાથી તો શું નુકસાન થવાનું, પણ જે જૂ, લીખ, ઈતરડી બગાય છે એ દૈનિક એક ચીજ એટલે એક જૂ, લીખ, ઈતરડી ભેગી થઈને 0.25 ml લોહી પીવે, એટલે 4 ભેગી થઈને 1 ml લોહી પીવે. હવે શરીર પર તો 4000 હોય તો દિવસનું 100 ગ્રામ લોહી પી જાય. 100 ગ્રામ લોહી તો શરીરમાં બને બી નહીં. એટલે આટલું લોહી શરીરમાંથી જતું રહે તો શું થાય, ગાયનું લોહી છે પાણી જેવું થઈ જાય અને એની ઉત્પાદન ક્ષમતા તો છોડો, એની બધી જ શક્તિ ઘટી જાય, બીમાર પણ જલ્દી થઈ જાય અને જો સમયસર દવા ના થાય તો મરી જાય. તો ખાસ કરીને પરોપજીવીઓનો તમે અટકાવ કરો જેથી કરીને તમને જે મોટું નુકસાન થાય છે એ ના થાય. બીજું એક આપણને પશુપાલકોનું જે મોટું નુકસાન થાય છે એ ગળિયાના કારણે, મસ્ટાઇટિસના કારણે થાય. તો મસ્ટાઇટિસ એટલે ગળિયો, આંચળમાં તમારે થોડા 2 દિવસ ફોદા આવે અથવા લોહી આવે, કચરો આવે અને 2 દિવસમાં આંચળ જતો રહે. તો આ એક ખાસ ધ્યાન રાખી અને હું વિષય થોડો જલ્દી પૂરું કરું છું કારણ કે બીજી એક જગ્યાએ લેક્ચર લેવા જવાનું છે. તો આપણે ગળિયાનું ધ્યાન રાખીએ, બાવલું સ્વચ્છતાપૂર્વક રાખીએ, એની સફાઈ રાખીએ. જેવું ગાય ભેંસને ધોઈ રહીએ તરત ચોખ્ખા પાણી વડે બાવલું ધોઈ, સાબુવાળા પાણી વડે બાવલું ધોઈ નાખી
અને તરત જ એને નિરણ કરીએ, જેથી પશુ ઊભું ઘાસ ખાય તો માટીના સંપર્કમાં જલ્દી બાવલું આવે નહીં. પરિણામે દોયા પછી જે છિદ્રો ખુલ્લા હોય માટીના સંપર્કમાં ના આવે તો એને ઇન્ફેક્શન પણ ના થાય અને ગળિયાથી બચી શકાય. એ જ રીતે ઉથલા મારવાના કોઈ જાનવરો હોય, કોઈ ઉથલા મારતા હોય, કોઈ સમયસર ગરમીમાં ના આવતા હોય તો એની પણ તાત્કાલિક તપાસ કરાવી, ડોક્ટરની સલાહ લઈ અને એને મિનરલ મિક્સચર પાવડર અને કૃમિનાશક દવા આપી અને આપણે એ સમસ્યાનું નિવારણ કરી શકીએ. તો આમ આપણે આ બધી જ રીતે આદર્શ પશુપાલનના એક નાની નાની બાબતો જે આપણે નાની નાની ભૂલો કરી છે એ મેં ઉમેરવાનો પ્રયત્ન કર્યો છે. આદર્શ પશુપાલન તો ઘણો મોટો વિષય છે. ભવિષ્યમાં સમય મળશે અને તમે જો આવી નાની નાની બાબતો સુધારશો તો આવનાર ભવિષ્યમાં આપણે ફરીથી આ વિષય ઉપર એક ચર્ચા કરીશું અને હજી આનાથી કઈ રીતે આપણે એડવાન્સ પશુપાલન તરફ જઈ શકીએ એવી ચર્ચા કરીશું. આપ બધાએ આ જે હજી નાની નાની બાબતો કીધી એનો પોતાના ઘેર સાંભળીને પોતે પણ ઉપયોગ કરજો, બીજા પશુપાલક મિત્રોને પણ કહેજો જેથી એ પણ કરે. અને આ કામધેનુ યુનિવર્સિટીની જે યુટ્યુબ ચેનલ છે એ પણ દરેક પશુપાલક મિત્રો તમે બધા સબસ્ક્રાઇબ પણ કરજો અને તમારા બીજા પશુપાલક મિત્રોના આ ગ્રુપમાં આ વિડીયો નાખજો જેથી એ લોકો પણ સાંભળે અને એ લોકો પણ આ પોતાનું પશુપાલન સુધારી શકે. તો આપ સૌએ બધાને મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. કામધેનુ યુનિવર્સિટી તરફથી મને આ બોલવાનો મોકો આપ્યો એ બદલ કામધેનુ યુનિવર્સિટી ના વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી તેમજ શ્રદ્ધાબેન વેકરિયા એમના સર્વે સ્ટાફનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. ગાય માતા કી જય. ધન્યવાદ સર. સાહેબ, આપણી સાથે ઘણા બધા પશુપાલકો જોડાયા છે, તો કોઈ પશુપાલકોને પ્રશ્ન હોય તો 2-3 પ્રશ્ન આપણે લઈએ જો આપને સમય હોય તો. તો પશુપાલક મિત્રોને કઈ પ્રશ્ન હોય તો સાહેબ અત્યારે હાજર છે, તો આપ કેમેરો અને માઇક ઓન કરી અને પ્રશ્ન પૂછી શકો છો. અમારા પ્રોજેક્ટ એરિયામાંથી પણ ઘણા બધા કૃત્રિમ બીજદાન કર્મચારીઓ અહીંયા જોડાયેલા છે. એ લોકો છેલ્લા 15 વર્ષથી કાંકરેજ દેશી ગાયની અંદર બીજદાન કરી અને ક્ષેત્રીય કક્ષાએ ઓલાદ સુધારવાની કામગીરી કરી રહ્યા છે. તો જે પશુપાલક મિત્રોને ખ્યાલ ના હોય એ પણ આમનો સંપર્ક કરી અને અમારા બીજદાન કેન્દ્રો જે ચાલે છે એમનું લિસ્ટ બોલું કે અત્યારે શેરપુરા, લક્ષ્મીપુરા, ગેડા, લીંબવ, કોટડા, કંસારી, બાયવાડા, થેરવાડા, રાણકપુર, ખસા, મીઠી પાલડી આ બધા કૃત્રિમ બીજદાન અમારા કેન્દ્રો ચાલુ છે. તમે જો નજીક પડતું હોય તો તમે આ કૃત્રિમ બીજદાન કર્મચારીનો સંપર્ક કરી અને ત્યાંથી બીજદાનની સેવા લઈ શકો છો. ત્યાંથી તમને ઉત્તમ કાંકરેજ ઓલાદના ડોઝ મળશે. એ સિવાય દાંતીવાડા યુનિવર્સિટી ખાતેથી પણ અમે આવનાર 1-2 વર્ષમાં 50,000 જેટલા ડોઝ પશુપાલક મિત્રોને આપવા માટે વિચારી રહ્યા છીએ. તો તમે ધારો કે તમારા ગામની દૂધ મંડળી માટે જોઈતા હોય તો તમારા ગામની દૂધ મંડળીના લેટર પેડ ઉપર લેખિતમાં લખી અને તમારા કૃત્રિમ બીજદાન કર્મચારીને મોકલશો તો અમે એને ડોઝ આપીશું. આભાર સર. જો પશુપાલક મિત્રો આપ અમારો વિડીયો ફેસબુક અથવા યુટ્યુબના માધ્યમથી નિહાળી રહ્યા છો અને ત્યારે આપના મનમાં કોઈ પ્રશ્ન ઉદ્ભવે છે તો ચોક્કસથી આપ વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે મોકલી આપશો. અને જો કોઈ પશુપાલક મિત્રોને અત્યારે પ્રશ્ન ના હોય અને ભવિષ્યમાં પણ આ બાબતે કંઈ પ્રશ્ન પૂછવાનું મન થાય અથવા કોઈ ચર્ચા કરવાનું મન થાય તો આપ પણ આપની ચર્ચાના વિષયો છે એ વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી ખાતે મોકલી આપશો એવી આશા છે. આભાર સર. તો આજની આપણી ચર્ચા અહીં સમાપ્ત કરીશું. ફરી આવતા અઠવાડિયે એક નવા વિષય, નવા વક્તા અને નવી માહિતી સાથે ફરી આવતા શુક્રવારે મળીશું. ત્યાં સુધી રજા આપશો. આભાર. ધન્યવાદ સર. ધન્યવાદ.